સૈરા તાલુકામાં ગઢવી ગેંગના આતંક અને પોલીસની નીતિ અંગે પંચમહાલ કલેક્ટરને આવેદન। પ્રવીણ પારગીના કુશળ નેતૃત્વ હેઠળ આદિવાસી સમાજ પોતાના હક અને અધિકારી માટે મેદાને। સૈરા તાલુકામાં ગઢવી ગેંગ ખુલ્લેઆમ ગમે ત્યારે ગમે તેના પર મારક હથિયાર અને લાકડીઓ વડે હુમલો કરવા માટે કુખ્યાત છે। મીઠાપુરના સરપંચ પતિ ઉપર હિંસક હુમલો, ત્યારબાદ આદિવાસી યુવક પર હત્યાના ઈરાદે જીવલેણ હુમલો કર્યો। અગાઉ પણ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેબી સોલંકી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। ઢોરોને ખેતરોમાં ખુલ્લા છોડી મૂકવા, ભેલાડ કરવી, દાદાગીરી કરવી, સમાધાન કરવા માટે દબાણ અને ધમકી આપવી, ફરિયાદ ન કરવા, દબાણ અંગે ધમકી આપવી વગેરે માટે ગઢવી ગેંગ જાણીતી છે। ગઢવી ગેંગ વિરુદ્ધ ક્ષત્રિય બારિયા સમાજના આગેવાનો, નેતાઓ કે વડીલો કે આદિવાસી સમાજના નેતા પ્રવીણ પારગી ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને જાય તો તેમને સૈરા પોલીસ દ્વારા ડરાવવામાં અને ધમકાવવામાં આવે છે। 2-3 દિવસના અંતે માંડ ફરિયાદ લેવામાં આવે છે, તેમાં પણ હલકી કલમો દ્વારા કેસ નબળો પાડવામાં આવે છે। ફરિયાદમાં ઓછા નામો લખી કેસ હલકો બનાવવામાં આવે છે। સૈરા તાલુકામાં પોલીસની નીતિ અને ગઢવી ગેંગના ત્રાસથી કંટાળી આદિવાસી નેતા પ્રવીણ પારગી આખરે કલેક્ટરને તારીખ 5/9/2024ના રોજ આદિવાસી સમાજના લોકોને લઈ પંચમહાલ કલેક્ટરને આવેદન આપવા પહોંચ્યા હતા। પ્રવીણભાઈ પારગી અનુસાર, જો અમને ન્યાય ન આપવો હોય તો અમને જણાવી દો, અમે સૈરા છોડી જતા રહીએ। અમે કાંઈ ગઢવી અને ભરવાડોનો માર ખાવાના દીકરાઓ મોટા નથી કર્યા। આમ આદિવાસી નેતાએ વ્યથા ઠાલવી। પોલીસ દરેક કેસમાં ગઢવી ગેંગને બચાવતી હોવાથી, આદિવાસીઓ અને અન્ય સમાજના પ્રત્યે ઓરમાયું વર્તન કરતી હોવાથી સૈરા પોલીસની હાય પોકારી હતી। અગાઉ ક્ષત્રિય બારિયા સમાજે ધારાસભ્યશ્રીને ગઢવી ગેંગ વિરુદ્ધ લેખિત રજૂઆત કરી, પરંતુ કોઈ અસર ગઢવી ગેંગ ઉપર પડતી નથી કે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। આદિવાસી સમાજે કલેક્ટરને આવેદન આપ્યું છે। હવે સમય બતાવશે કેવા પગલાં લેવામાં આવે છે કે પછી જેની લાઠી એની ભેંસ જેવું રહેશે। પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ, સૈરા। તમે ના કહેશો અમને, અમે કલેક્ટર માં તો રોકો શું કરો? ના હોય તો જે હવે કરો। ટોળું તમે જો ટોળું જાય તો પછી ત્યાં અરે વજન પડે, વજન તમારું વજન નથી। તમે એવું ના કહેશો સાહેબ, ના તમે એવું ના કહી શકો। ના કોઈ નહીં, અમે તો વજનો તો ફરિયાદો લેવા જતી, ફરિયાદો લેવા જતી સાહેબ। 5 જણા ના હતા, વજન પડ્યો તો ફરિયાદ લેવાઈ ગયો। કોઈ 2 મિનિટ નહીં સાહેબ, તમે અમે આ તો જે પોતે 2 મિનિટ મારી વાત સાંભળો, હું પોતે પૂછી લઉં છું, બરાબર છે? કેવી રીતે આવી એને લઈ લો, વિષય પતી ગયો બધું સાંભળો। અમારા અંદર નહીં આવજો કે અંદર શું કેપેસિટી, અરે અમને ખબર છે તો મોટી જગ્યા કરો। અમે આયા છે, દેખો શાંતિની વાત, અશાંતિ થતી હોય તો એક્શન લઈ લો। જ્યારે હોય ત્યારે તો શાંતિ શાંતિ શાંતિ, કેવી શાંતિ આવે? આદિવાસીનું બધું નવરું થઈ ગયું તારે સાહેબ। એટલે અમારી માથા ફાટી છે કેટલીક